સંઘ પ્રદેશ દમણના વરકુંડ રોડ પર સ્કોર્પિયો કાર અને એક મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર રસ્તા પર પલટી મારી જવા પામી હતી, જ્યારે આ ઘટનામાં મોપેડ પર સવાર વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જવા પામ્યો હતો। મળતી માહિતી મુજબ આજરોજ સાંજે 4:30 કલાકની આસપાસ દમણના વરકુંડ રોડ પર એક સફેદ કલરની સ્કોર્પિયો કાર નંબર DD030070 અને એક ભૂરા કલરની એક્ટિવા મોપેડ નંબર DD03N6602 વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં કાર રસ્તા પર પલટી મારી જવા પામી હતી, જ્યારે મોપેડ સવાર જે એક સ્કૂલનો વિદ્યાર્થી હોય તેને મોંના ભાગે અને શરીરના અન્ય ભાગે નાની મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। આ તરફ અકસ્માત સર્જાતા જ તુરંત રસ્તા પર વાહન ચાલકો અને અન્ય રાહદારીઓ એકત્ર થઈ જવા પામ્યા હતા। બનાવની જાણ દમણ પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે સ્કોર્પિયો કારમાં કોણ અને કેટલા લોકો સવાર હતા અને અકસ્માત કેવી રીતે સર્જાયો એ દિશા તરફ પોલીસે તપાસ શરૂ કરી છે। देखा गया कैसे हुआ? સંજાણ બંદર વિસ્તારમાંથી 400 મતદારોના નામ દૂર કરાતા મામલતદારને આવેદન। ઉમરગામ તાલુકાના સંજાણ બંદર વિસ્તારમાં રહેતા એક જ સમુદાયના આશરે 400થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાતા આ મામલે આજરોજ ઉમરગામ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સંજાણ બંદર વિસ્તારના મતદારોએ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદામાં જરૂરી તમામ ફોર્મ યોગ્ય રીતે ભર્યા છે। ઉપરાંત સંબંધિત મતદારોના નામ વર્ષ 2002ની અધિકૃત મતદાર યાદીમાં નોંધાયેલા છે અને ત્યારબાદ આજ દિન સુધી યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં તેઓ સતત મતદાન કરતા આવ્યા છે। આવા સ્પષ્ટ પુરાવા હોવા છતાં નવી ચકાસણી અથવા પ્રક્રિયાના નામે કોઈપણ પ્રકારની પૂર્વજાણ લેખિત કારણ કે સુધારાની તક આપ્યા વિના જ મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આવી કાર્યવાહી અન્યાયપૂર્ણ, અયોગ્ય તથા લોકશાહી અધિકારનો ભંગ કરતી હોવાનું જણાવ્યું હતું। આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે વર્ષ 2002ની મતદાર યાદીમાં નોંધાયેલા અને ફોર્મ પૂર્ણ કરેલા મતદારોના નામ દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે, તેમજ જો કોઈ નામ દૂર કરવામાં આવ્યા હોય તો તેના કાયદેસર અને લેખિત કારણો આપવામાં આવે। કોઈપણ મતદારનું નામ દૂર કરતા પૂર્વે સંબંધિત વ્યક્તિને યોગ્ય રીતે જાણ અને પૂરતો સમય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। આ ગંભીર મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે તેવી માંગ મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી। તમામ રહીશો મામલતદાર કચેરી આવેલા છે આવેદન આપવા માટે। ખાસ કરીને જે વોટ ચોરીનો મુદ્દો છે એ બાબતે આવેલા છે। અમને BLO મારફત જાણ થઈ છે કે સંજાણ બંદરના તમામ આશરે 400 જેવા મતદારોના નામ કાઢવાની ઉપરથી આદેશ આપવામાં આવેલો છે ફોર્મ 7 ભરવા માટે। તો એ અમને જાણ થતાં અમે આજે મામલતદાર કચેરીએ એવી રજૂઆત કરવા આવી છે કે જે અરજદાર છે એ અરજદારો બધા જ ખોટા છે ને આ તમામ એક ષડયંત્ર રચવામાં આવેલું છે કે જેથી કે આ તમામ મુસલમાનોના નામ નીકળી જાય છે। આ 400 નામમાં તમામ મુસલમાન જ છે, તમામ બધા નામ એ મુસ્લિમ સમુદાયથી જ આવે છે। તો આમાંથી એવું સ્પષ્ટ દેખાય છે કે આ વોટ ચોરીનો મુદ્દો જે આખા દેશમાં ચાલી રહ્યો છે એ સાચો છે ને આ જેટલા બી 400 વ્યક્તિઓ છે એ હાજર છે, એમને ફોર્મ પણ ભર્યા છે, એ ઘણા બધા તો એમાં 2002ના મતદાર યાદીના છે। તો અમે ખાસ કરીને સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે આ તાત્કાલિક ધોરણે અટકાવી દઈ ને અમારા હ્યુમન રાઇટના આ દેશના સંવિધાન મુજબ અમને ન્યાય મળે। વાપીમાં અંડરપાસની કામગીરીએ લીધા 2 જીવ, 27 દિવસોથી બંધ સબવે લોકો માટે મોતનું કારણ બન્યું। વાપી શહેરના જૂના ફાટક પાસે લોકોની સલામતી માટે બનાવવામાં આવેલ સબવે હાલ જાતે જ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આશરે 10 માસ અગાઉ તૈયાર કરાયેલ આ સબવે તેની બાજુમાં નવા અંડરપાસની કામગીરી શરૂ થતાં છેલ્લા 27 દિવસથી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે।
સબવે બંધ થતાં મજબૂર બનીને લોકો હવે જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગી રહ્યા છે. આ જ સમયગાળામાં ટ્રેક ક્રોસ કરતી વખતે બે નિર્દોષ લોકો ટ્રેનની અડફેટે આવી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે સબવે આગળ ભારે ખોદકામ કરવામાં આવતા લગભગ 25 ફૂટ ઊંડો ખાડો અને તેની બાજુમાં 20 ફૂટ ઊંચો માટીનો ડુંગર ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે અને ખાડામાંથી પસાર થવું પણ જોખમભર્યું બન્યું છે. ચિંતાજનક બાબત એ છે કે રેલવે ટ્રેક પર માલગાડીઓ 100 કિલોમીટરની પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી છે, જે 1 સેકન્ડમાં 26 મીટરથી વધુ અંતર કાપે છે. આવી સ્થિતિમાં ટ્રેક ઓળંગવું મોતને આમંત્રણ સમાન છે. રેલવે એક્ટની કલમ 147 મુજબ રેલવે ટ્રેક ક્રોસ કરનારને 6 મહિનાની જેલ અથવા દંડ અથવા બંને સજા થવાની જોગવાઈ હોવા છતાં લોકો મજબૂરીમાં નિયમો તોડવા મજબૂર બન્યા છે. સામાજિક કાર્યકરો જણાવે છે કે વાપી રેલવે વિભાગમાં દર મહિને આશરે 15થી 20 લોકો માત્ર ટ્રેનથી કપાઈને મોતને ભેટે છે અને ઘણી વખત બિનવારસી લાશોની અંતિમ વિધિ કરવી પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે સબવે બંધ હોવાને કારણે ભય વધુ રહે છે. સ્થાનિક લોકોની માંગ છે કે જ્યાં સુધી અંડરપાસનું કામ પૂરું ન થાય ત્યાં સુધી સબવેની બાજુમાં ખાલી પડેલી જગ્યા લોકોને ઉપયોગ માટે તાત્કાલિક ખોલવામાં આવે, જેથી વધુ જાનહાનિ ટાળી શકાય. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું વહેલું પગલું લેશે અને શું વાપીના નાગરિકોને સલામત રસ્તો મળી શકે છે કે નહીં. तो अपन ने ये ब्रिज बनाया था, अंडर ब्रिज जो बोला गया था पीडब्ल्यूडी और नगर पालिका की ओर से कि भाई ये आसानी के लिए अब लोग की जान बचेगी, लेकिन यहाँ तो दिन ब दिन काम जैसे जैसे होता है रास्ता बंद कर दिया जाता है. आपकी नज़र पड़ रही है वहाँ आप देख सकते हो, तकरीबन वहाँ से खोल देते 5-7 फुट का तो अंडरग्राउंड चालू रहता है. आप देख लीजिए वो रोड से पब्लिक निकल जाती, थोड़ा इतना अपन काम करते तो जान बचा सकते थे. रेलवे ऊपर से आज भी क्रॉस कर रहे हैं लोग, लेडीज़ जेंट्स सब मिल के जाते हैं, बच्चे बूढ़े, क्योंकि लोग का बाजार से जुड़ा हुआ है, ताल्लुक है गांव के लोग के, ईस्ट वेस्ट जोड़ने का एक ही रास्ता है और लगातार अभी हर जगह खोद काम चालू है. साथ में ही बंद कम रहे और खुद ज़्यादा रहे, इसलिए भाई मैं प्रशासन से अपील करूँगा, मैं कन्हूभाई देसाई साहब से अपील करूँगा, फिर उनसे सब जो प्रशासन में बैठे हुए अपने वापी के लिए भाई जैसे सागबाजी मार्केट बंद हुआ, भाई वहाँ तकलीफ थी, जो भी है उसका निवारण लावे, मिलजुल के बैठ के लोग से बात करेंगे तो पब्लिक का रास्ता मिलेगा और रोज़गार. आज कितने बरस से लोग बैठते थे, ट्रैफिक को ध्यान में रखते हुए एक पाटा कर दिया जाए कि वहाँ पे बैठे, उससे आगे आए तो दंड मारो या ले जाओ उनको, उसका वांदा नहीं. लेकिन सबकी रोजगार, एक जन की वजह से सबकी रोजी पे असर होता है. जो असामाजिक तत्व है कि जो साग मार्केट हो के कोई भी हो, जहाँ कोई गलत काम करे तो उसके ऊपर एक्शन लीजिए, ना कि सब अक्की जनता के ऊपर जो गरीब अपना गुजरान चलाते हैं 200-500 रुपया कमा के. कुछ लोग के लिए भी राहत का साहब बात करे कन्हूभाई देसाई और आके यहाँ भी दौरा करे, थोड़ा जल्द से जल्द काम स्पीड में करे तो पब्लिक का भी फायदा होगा, लोग की जान बचेगी, आपको दुआ लगेगी. जब ब्रिज बन जाए और जो देखने वाला ही बेचारा नहीं रहे दुनिया में, कट जावे, उसके घर का चिराग बुझ जावे, ये लौता वारिस था जो गाँव वाला कट गया, अब उसके घर को कौन देखेगा. इसलिए हम इस तरह से काम करें कि दुनियावी फायदा भी हो और बेचारे लोग की जान भी बचे साहब, और ये काम भी हो. ब्रिज का हम नहीं इसका विरोध कर रहे हैं, लेकिन आप तात्कालिक इसको युद्ध के धर्म से काम को कंप्लीट कराए भाई, जल्द से जल्द, यही हमारी अपील. तकरीबन मैं जहाँ तक समझता हूँ हर महीने में 15-20, 12 ऐसा रहते ही, यानी 200 के आसपास का आंकड़ा हो जाता है. अगर आप रेलवे से लेंगे, मेरे पास भी अमुक नोंदनी रहती है, टाउन में सब मिला के 200-250 का आंकड़ा हो जाता है. टाउन में भी जो मरते हैं बिनवारसी यहीं आते हैं, और रेलवे में तकरीबन 150-200 का आंकड़ा होता है. વલસાડ રહેણાંક વિસ્તારમાં મેરિટ પોલિમર્સ કંપનીનો ત્રાસ, ગ્રામજનોએ કલેક્ટરને કરી ઉગ્ર રજૂઆત. વલસાડ જિલ્લાના વાંકલ ગામના ગ્રામજનોએ ગામમાં આવેલી મેરિટ પોલિમર્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ધ્વનિ પ્રદૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીના કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 18 ઓક્ટોબર 2022ના રોજ ગ્રામસભામાં કંપનીનું બાંધકામ બંધ રાખવાનો સર્વાનુમતિ નિર્ણય લેવાયો હતો. તેમ છતાં કંપનીએ આ ઠરાવનું ઉલ્લંઘન કરીને જો હુકમીથી ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે. જીપીસીબીના નિયમ મુજબ રહેણાંક વિસ્તારમાં રાત્રે અવાજની મર્યાદા 45 dB હોવી જોઈએ. જો કે ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે અધિકારીઓ તપાસ માટે આવે છે ત્યારે મશીનો ધીમા કરી દેવાય છે, પરંતુ સામાન્ય રીતે અવાજ 55 થી 75 dB જેટલો ઊંચો રહે છે. હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે, ત્યારે મોડી રાત સુધી ચાલતા મશીનોના અવાજના કારણે વિદ્યાર્થીઓના વાંચન અને લોકોની ઊંઘમાં ભારે ખલેલ પડી રહી છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સાંજે નોકરી પૂરી થયા બાદ કંપનીના વોચમેન અને અન્ય કર્મીઓ દારૂ પીને ફલદ્રા વણઝાર ફળિયાથી ટિસ્કરી 4 રસ્તા સુધી ગાળાગાળી અને તોફાન કરે છે. આ બાબતે અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. અવાજની સાથે સાથે કંપનીમાંથી હવામાં ઉડતો કચરો પણ વિસ્તારના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહ્યો છે. વાંકલ ગામના જાગૃત નાગરિકો અને રાકેશભાઈ સુમનભાઈ પટેલ સહિતના અરજદારોએ સહી કરી કલેક્ટર કચેરીમાં આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી શકે છે. 2022માં ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર થયેલો હતો કે આ કંપની અમારા ગામમાં જોઈતી નથી. તે ઠરાવની ઉપરવટ જઈને આ કંપનીને મંજૂરી આપવામાં આવી અને આ કંપની બની ગઈ છે. અને બીજી વસ્તુ કે જીપીસીબી સીપીસીબીના જે પોલ્યુશન નોઇઝ પોલ્યુશન માટેના નિયમો છે કે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી 45 ડેસિબલથી ઓછો જે ઘોંઘાટ હોવો જોઈએ રહેઠાણ વિસ્તારોમાં, પરંતુ આ કંપની રાત્રે એટલો બધો તીવ્ર નોઇઝ પેદા કરે છે કે 55 થી લઈને 75-80 સુધી જાય છે. જ્યારે ચેકિંગ આવે ત્યારે સેટિંગથી આ લોકો અવાજ ઓછો કરી દે છે અને એના માટે હવે અમે ખાસ કરીને નોઇઝ પોલ્યુશન માપવા માટેનું યંત્ર મંગાવ્યું. એમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 67, 70, 75 સુધી અવાજ જતો હોય છે. તો આ બાબતે અત્યારે પરીક્ષા આવી રહી છે 10મા 12માની, તો અને લોકોની ઊંઘ પણ ખરાબ થઈ રહી છે. તો આ કંપની તાકીદે બંધ થાય અથવા એ કંપની ધારાધોરણોમાં કામ કરે એવી અમારી તમામની માંગ છે. બીજી વસ્તુ કે જે આદિવાસી જે સમાજની જે SC/ST ની સીટો છે વર્ગ 3માં 40% અન્યાયી કટ ઓફ લાવીને સરકાર અન્યાય કરી રહી છે, જેના લીધે કેટલાય યુવાનો સરકારી નોકરીથી વંચિત રહી જવા પામેલ છે. તો તે બાબતે પણ અમે કલેક્ટર મારફતે રાજ્ય સરકારનું ધ્યાન દોરેલ છે. આ વાકલ ગામનો પ્રશ્ન લગભગ મારા ધ્યાન મુજબ લગભગ અમે આ છેલ્લા 2 વર્ષથી આ લડત લડતા આવેલા છે કે અમારા આ આદિવાસી વિસ્તાર છે, ખેતી લાયક વિસ્તાર છે, કારણ કે આ જ વિસ્તારમાંથી ટ્રેન બી ગઈ છે, બુલેટ ટ્રેન પણ ગઈ છે, ત્યાંથી જ એક્સપ્રેસ હાઈવે પણ જતો છે અને બધું જ અમારા આ વિસ્તારમાં જ લાવીને આ લોકો મૂકી દે છે. બાકી હોય તેમ પડતા પર પાટું આ પોલિમર્સ મેરિટ પોલિમર્સ કંપનીને અમારા વાકલ ગામમાં, જે ગામ સતત ખેતી પર નિર્ભર હોય અને આદિવાસી વિસ્તાર હોય, તેમાં લાવીને એ લોકોએ મૂકી દીધું. હવે આજે પરિસ્થિતિ એ છે કે 10મા અને 12માની આ પરીક્ષા આવવાની છે, તેમાં આ કંપની એટલો બધો અવાજ કરે છે કે ત્યાં છોકરાઓ વાંચી શકતા નથી, ગામજનો રાત્રે ઊંઘી શકતા નથી. બીજી વાત બાકી હોય તો ઊંઘી શકતા નથી અને એ લોકો બીમાર પડે એ જુદા છે. પાછા લોકો ખેતી પર નિર્ભર છે, રાત્રે વહેલા સુવા વાળા છે, સવારે વહેલા જાગવા વાળા છે, તે લોકોના મોટા ભાગે ડિસ્ટર્બ થાય છે. બીજી એક વસ્તુ કરું કે ત્યાં જે સ્ટાફ છે, જે કંપનીનો જે સ્ટાફ છે, મોટે ભાગે પીધેલી હાલતમાં સાંજના સમયે રહે છે. દારૂ હવે ક્યાંથી આવે છે આપણને ખબર છે, ઉડતું ગુજરાત છે આ તો, એટલે ગમે ત્યાંથી દારૂ ઉડીને આવતો હશે કે ખબર નહીં, પણ આ બહેનોને રાત્રે દારૂ પીને આ બહેનો તમે જોતા હશો કે આ બહેનો કેટલી બધી બહેનો છે, એ લોકોની મસ્કરી કરે છે. અને કપડા આગળ તો બહેનો કારના ભાડા લઈને કપડા કાઢીને એ લોકોની આગળ પેશાબ કરતા, એ મુદ્દે પણ અમે ગયા વખત અમે આવેદન આપેલું આ બાબતે બી. આ રાકેશભાઈ છે, મહેશભાઈ છે, બધા આ બહેનો ઘણી બધી છે, વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ તંત્રની ઊંઘ ઉગડતી નથી. જો પછી તંત્ર કઈ જ નહીં કરશે તો અમે આગળ કઈક રસ્તો અમારા આદિવાસી સમાજ તરફથી અમે નક્કી કરીશું શું કરવાનું છે. વલસાડ હાઈવે પર અકસ્માત, ડિવાઈડર કુદાવીને ટેમ્પો પુલ પર લટક્યો, ચાલકનો આબાદ બચાવ. વલસાડના ગુંદલાવ નેશનલ હાઈવે પર મુંબઈથી સુરત તરફ જતા માર્ગ પર એક ટાટા ટેમ્પો નંબર DD01 AG 9730ના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબુ ગુમાવતા જ બેકાબૂ થયેલો ટેમ્પો રોડનું ડિવાઈડર કુદાવીને બાજુમાં આવેલા ગટરના પુલ પર જોખમી રીતે અટકી ગયો હતો. આ ઘટનામાં ટેમ્પોની એક તરફના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કપરાડામાં ₹11 કરોડના ખર્ચે આકાર પામનારી નવી મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત, પ્રજાલક્ષી સુવિધાઓમાં થશે વધારો. કપરાડા તાલુકામાં વહીવટી સુદ્રઢતાને ભાગરૂપે ₹11 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનારી નવી મામલતદાર તથા સબ રજિસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ કપરાડા માટે ગૌરવ અને આનંદનો છે.
કારણ કે લાંબા સમયથી પ્રતીક્ષિત એવી આધુનિક વહીવટી કચેરીનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. નવી કચેરી કાર્યરત થવાથી અંતરિયાળ વિસ્તારના નાગરિકોને એક જ સ્થળેથી વહીવટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી તેમના સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. ધારાસભ્યએ તાલુકાના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભૌગોલિક કે વહીવટી ફેરફારો છતાં કપરાડાની વિકાસ યાત્રા અવિરત રહી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન, પ્રાંત અધિકારી આરસી પટેલ, મામલતદાર સંજયભાઈ ટેલર, તાલુકા વિકાસ અધિકારી સહિત પંચાયતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ચંદમાનસ્તદા શાસ્ત્રે જજમાનો વિર્ભિ અહેડમાનો વરુણેહ ભૂત્યુરુષકુશ. જેનું ડિઝાઇન છે 21,000 સ્ક્વેર મીટરની છે અને 11 કરોડ 14 લાખ રૂપિયા જેટલા પૈસા મંજૂર થયેલા છે. એટલે મિનિમમ 21,000 સ્ક્વેર ફૂટમાં એનું બાંધકામ થવાનું છે અને એનો સમય 18 મહિના એટલે કે 1.5 વર્ષનો છે. જે નવી કચેરી બનવા બાદ લોકોને જે કંઈક નાની મોટી મુશ્કેલી પડે, અલગ અલગ જગ્યાએ જવું પડતું, તેના બદલે એક જ જગ્યાએ અને અત્યારે હાલ સરકાર કોઈ પણ નવી કચેરી આપે છે એ લેટેસ્ટ ડિઝાઇન અને ટેકનોલોજી સાથેની ડિઝાઇનો આપે છે. એટલે આવતા દિવસોમાં જેમ મેં કીધું તેમ ભવિષ્યમાં ટૂંક સમયની અંદર સરકાર એ વિચારી રહી છે કે પ્રાંત કચેરી પણ કપરાડાને મળી જાય. એના માટે 2 તાલુકા નાનાપોંડા અને કપરાડા તાલુકાને મળી જાય એના માટે પણ સરકાર ચિંતા કરી રહી છે. તો એ ટૂંક સમયની અંદર અમારે આપણા કપરાડા વિધાનસભા અને કપરાડા નાનાપોંડા બંને તાલુકાને જે ધરમપુરની જે પ્રાંત કચેરી છે તેના બદલે કપરાડા નવી પ્રાંત કચેરીની સંગઠન અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ હેમંતભાઈ, કલેક્ટરશ્રી અને ધારાસભ્ય તરીકે મેં અને નાણામંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ પ્રાંત કચેરી અમને અલગથી આપો, કારણ કે જે જરૂરિયાત છે ને સરકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે મળી શકે તો અમને એ પણ સુવિધા મળવાની છે. તેના સાથે અન્ય જે સુવિધા છે જેમ તાલુકા પંચાયતની જૂની કચેરી છે એને પણ નવી બનાવવા માટેની સરકારે ડિઝાઇન માગી છે. તો એ પણ સમય સર થઈ જાય. જેમ કીધું ને કે સાયન્સ કોલેજથી લઈને બધી જ ધીમે ધીમે સુવિધાઓ ઊભી થાય તેની ચિંતા સરકાર કરી રહી છે.